મૃત્યુ બાદની ધાર્મિક વિધિ જીવતા માણસ સામે થાય તો કેવું લાગે? સાવરકુંડલામાં 101 વર્ષના દિવાળી બાનું જીવતા જગત્યું કરવામાં આવ્યું, પરંતુ આ મહોત્સવ સમાજ માટે પ્રેરણાદાયી બન્યો, કારણ કે પરિવારે રક્તદાન અને ચક્ષુદાનનો સંકલ્પ કરી એક નવો સંદેશો આપ્યો છે. સામાન્ય રીતે મૃત્યુ પછી કરવામાં આવતી ધાર્મિક વિધિ જગત્યુને સાબરકુંડલા તાલુકાના રામગઢ ગામે અનોખો ઓપ મળ્યો છે. અહીં લાખાણી પરિવારના 101 વર્ષના વયોવૃદ્ધ મોભી દિવાળીબા બચુભાઈ લાખાણીની હયાતીમાં જ તેમનું જીવતા જગત્યુનું આયોજન કરવામાં આવ્યું. આ વિધિમાં મૃત્યુ પછીના તમામ ધાર્મિક કાર્યો વિશાળ પરિવારજનો અને ગોર મહારાજની ઉપસ્થિતિમાં પૂર્ણ કરાયા. દિવાળીબાને 3 દીકરા અને 5 દીકરીઓ સહિત વિશાળ સગા સંબંધી પરિવાર છે, જે સૌએ દૂર દૂરથી આવીને આ મહોત્સવની ઉજવણી કરી. અહીંયા રક્તદાનનો કેમ્પ રાખેલ છે અને એમણે એમનું પોતાનું ચક્ષુદાન કરવાનો એક સંકલ્પ કરેલ છે. અને આ જીવતા જગતિયાની અંદર જે ક્રિયા છે એની અંદર જે પણ થતું હોય, જમવાનું તો વાતે ગાતે એમની શોભાયાત્રા બેન્ડ વાજા સાથે ગામના સૌએ મળી અને સાથ સહકાર આપી આ કાર્યક્રમને વિશેષ એક શ્રદ્ધાંજલિ રૂપે રજૂ કરેલ છે. જોકે આ મહોત્સવની સૌથી મોટી વિશેષતા એ રહી કે તેને સમાજને પ્રેરણા મળે તે રીતે ઉજવવામાં આવ્યો. દિવાળીબાના આ પ્રસંગે લાખાણી પરિવારના જ 101 ભાઈ બહેનોએ રક્તદાન કરીને તેમને જીવતા શ્રદ્ધાંજલિ પાઠવી. આ ઉપરાંત અનેક સગા સંબંધીઓએ ચક્ષુદાન કરવાનો પણ સંકલ્પ લીધો હતો. લાખાણી પરિવારે એના સૌ સ્વજનોએ રક્તદાન કરી અને બાની જે ઉંમર હતી 101 વર્ષ, 101 રક્તદાનની બોટલો, રક્તદાન આપીને 101 જેટલી બોટલો સમાજને સુપ્રત કરી સમાજની સેવામાં, ને સાથે સાથે તમામ લોકોએ ચક્ષુદાન કરવા માટેના સંકલ્પ પત્ર પણ ઓથોરિટીને એનાયત કર્યા. હું એમ માનું છું કે સમાજની અંદર કુરિવાજોને ડામી અને આવા પ્રેરણાત્મક કામો કરવા માટેની રામગઢ ગામે આ લાખાણી પરિવારે એક અનોખી પરંપરા શરૂ કરી છે. સમાજે એમાંથી પ્રેરણા લેવા જેવું ઉત્કૃષ્ટ આ કામ કર્યું છે. સાબરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડા સહિત અનેક રાજસ્વી પુરુષો અને સંતોએ આ કાર્યક્રમમાં સાક્ષી બનીને પરિવારના આ અનુકરણીય પગલાંને બિરદાવ્યું હતું. આ જીવતા જગત્યું માત્ર એક ધાર્મિક વિધિ ન રહેતા વ્યક્તિ જીવન હોય કે સ્વર્ગસ્થ સમાજને ઉપયોગી થવાની એક અનોખી પ્રેરણા સમાજને આપી રહ્યું છે. પરેશ પરમાર, TV 13 ગુજરાતી, અમરેલી.